જય માતાજી, જય સિયારામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો જો ફરી પાછા આજે આપણે નીકળી ગયા છીએ ન્યૂ જર્નીમાં અને આજે જવાનું છે આપણે માધવપુરનો માંડવો અને યાદવ કુળની જાન. એ માધવપુરમાં આજે ભજન છે દ્વારકાધીશની નગરીમાં. તો જો નીકળી ગયા છીએ. સમયની વાત કરી દઉં તો 1:15 જેવું થયું છે. ઘરેથી 1 વાગે નીકળ્યા હતા ને જો રાજપરા પહોંચ્યા છીએ. રાજપરા ખોડિયાર જો. અને રુદ્રને લીધો છે અને આજે સાજિંદા તો છે ત્યાં, પણ આજે એ ખાલી હતો તેને લઈ લીધો હારે. અને મંજીરાવાળો ને એ બધા આગળથી આવે છે એટલે જો નીકળી ગયા છીએ. અને એ સિંહોર ઊભા છે બધા, તો એ બધાને લઈ લઈ અને વ્લોગમાં બિના રહેજો. અને ફરીવાર નવા કોઈ આવ્યા હોય તો વ્લોગને, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું છે રોજ નવા વિડીયો છે, નવી જર્ની તમને અમે બતાવતા રહી. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ દેરડી, કુંભાજી દેરડી. અને અમારા રાવળદેવ એવા વિપુલભાઈ, એમને નાસ્તાની દુકાન છે. અને જો દાળ પકવાન, બટેકા ભૂંગળા પકવાન ને ભૂંગળા ને છાશ ને બધું મળે છે. તો કેદુનો એમનો ભાવ હતો તો આજે નાસ્તો થોડોક કરી નાખીએ આપણે. દાળ પકવાન રમેશ બાપુ આજે હારે નથી પકવાનના સ્પેશિયાલિસ્ટ, પણ અમે લાભ લઈ લઈએ છીએ. કેમ મારે બાપુ હોય ત્યારે લાભ નથી લેવાતો, પણ આજ લઈ લઈએ અમે. હાલો જો મસ્ત મજાનું આપણે આટલું પકવાન ને એવું બને છે. હા, નુકસાની આજે બાપુને. તો થોડુંક પકવાન આપણે નાસ્તો કરી લઈએ. આ તીખું કેટલું છે? અને નાસ્તો કરીને પછી પાછા આપણે નીકળીએ આગળ. તો જો મિત્રો ફાઇનલી દાળ પકવાન આવી ગયું છે. મસ્ત મજાનું લાવો બતાવું તમને. જો દાળ પકવાન આવી ગયું છે, જોઈ લો મસ્ત મજાનું. અને અહીંયા બેસી ગયા છીએ અમે લાઈનમાં. તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈ અને પછી આગળ નીકળીએ ધીમે ધીમે. આવી ગયા ઘણી વાર હા એમ દૂર થાય. હા એ ક્યાં આગળ આ જગ્યાએ છે પ્રોગ્રામ અરે ચોક્કસ. તો મિત્રો જો આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ. અને અમારે વિપુલભાઈ રાવળદેવ એનો ભાવ એવો હતો અને લગભગ દર વખતે એ કહેતા હતા, પણ અમારે શું છે થોડુંક ટાઈમનું સેટિંગ નહોતું થતું. કારણ કે ઘરેથી જેવા ટાઈમે નીકળ્યા હોય બધાને લેવાના હોય એટલે ટાઈમ ટુ ટાઈમ નીકળ્યા હોય એટલે સેટિંગ બહુ ખાલી ચા પાણીનો માન ગાળો રહેતો હતો. પણ આજ વહેલા નીકળ્યા થોડાક અને ત્યાં કેદુનો ભાવ હતો એટલે દાળ પકવાન અમારે ખાવું હતું. તો મસ્ત મજાનો જો આનંદ કરાવી દીધો, મસ્ત મજાનો નાસ્તો કરાવ્યો. અને ત્યાં પાછા 2-4 મિત્રો મળી ગયા આપણને, જે આપણા વિડીયો જોતા હોય, લાઈક કરતા હોય, તો એ મિત્રો મળી ગયા.
અને તમે મિત્રો ગમે ત્યારે આવો તો દેરડી ગેટ આનપા જે પૂરો થાય ને, દેરડી ગામ પૂરું થાય ને ગેટની બાજુમાં તેની દુકાન છે. તો અવશ્ય લાભ લેજો. અને મસ્ત મજાનો નાસ્તો, દાળ પકવાન છે, દાબેલી, ઘૂઘરા, પછી રાતના પછી ગોળા ને એવું બધું હોય, બધું બહુ જમાવટ પાડે છે. અમે ઘણીવાર નાસ્તો કરેલા છીએ. તો તમે ગમે ત્યારે નીકળો તો પાછા પધારજો. અને હવે પાછા જો આપણે નીકળી ગયા છીએ હાઈવે ઉપર જેતપુર જવા. અને મહારાજ જો માવો સોળે છે અને અમે બેસી ગયા છીએ. તો હાલો હવે બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગરવો ગઢ ગિરનાર, જુનાગઢની ધરતીમાં પહોંચી ગયા છીએ. અને ઉભા રહ્યો, આ બિલ્ડિંગ ગાડી આવી ગઈ. તમને ગિરનારી બાપાના દર્શન કરાવે તને ચેકપોસ્ટ આવી ગઈ છે. ઘડીક ખમી જાઓ, 5 મિનિટ ખાલી ખમી જાઓ, તમે ગિરનારી બાપાના દર્શન કરાવું. જોઈ લો મિત્રો, દર્શન કરો ગિરનારી બાપાના. અને ગિરનારી બાપાના દર્શન કરો તો કોમેન્ટમાં જય ગિરનારી લખતા જાજો. જોઈ લ્યો, દર્શન કરો બાપાના, દર્શન કરો. જય ગિરનારી. જુનાણામાં જાવું કે દામો કુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. તો એ ધરતી ઉપર આપણે આવી ગયા છીએ. અને ગિરનારી બાપાની ફરતે ફરતે આપણે જુઓ તમે આ ગિરનારની પર્વતમાળા, મસ્ત મજાના દર્શન કરો બાપાના. અને ટૂંક સમયમાં શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે, એટલે મેળામાં તે બધા પધારજો. આ વખતે મિત્રો આપણા માનની હર્ષભાઈ સંઘવીએ ગિરનારના મેળાને મિની કુંભ જાહેર કર્યો છે. તો એ બદલ હર્ષભાઈ સંઘવીને ખૂબ ખૂબ શુભેચ્છા. અને સંતોની ભૂમિ છે, પાવન ભૂમિ છે વાલા, એકવાર મેળાના દર્શન કરો. મેળામાં આવો, ભજનનો લાભ લ્યો, ભોજનનો લાભ લ્યો અને સાધુ સંતોના દર્શનનો લાભ લ્યો. પધારો શિવરાત્રિના મેળામાં. તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 5 દિવસનો આમ જો મસ્ત મજાનો મેળો થવાનો છે. તો બધાએ મિત્રો પધારજો. જે વ્લોગ જોતા હોય દેશ વિદેશમાં બધાને વિનંતી કરું કે પધારજો જુનાગઢના મેળામાં. તારા રે ભજનની લેરું લાગી, હે એવો ગરવો દાતાર, ગિરનારી રે બાવોજી, એ બાવો ગિરનારી, ગિરનારી રે બાવોજી, એ બાવો ગિરનારી. હાલો યાદ સારું છે. ફોન કર્યો, યાદ આવી ગયું. આજે 2-3 જગ્યાએ જવાનું છે. બરાબર. વંડા કર્યા હતા. હા, વંડા ભરાઈ જતા મારે. વાહ વાહ. બસ તમારે પાછું થયા ઓર્ડરની નથી. મારે ત્યાં બનાવે નાની નાની, બધા મોટી બનાવવા અલગ જવું પડે કે એ બાજુ જવું પડે અમારે. તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ કેશોદની બાજુમાં માણેકવાડા. જુનાગઢથી કેશોદ આવો એટલે વચ્ચે માણેકવાડા આવે ને અમારા ખાસ પરમ મિત્ર એવા હિરેનભાઈ, અમે ભજન કર્યા 1 નંબર. અને જો એવા ભજનાનંદી માણસ છે અને ખૂબ ભાવથી પ્રેમથી ભજને કર્યા, ભોજને તે કર્યો. સવારમાં જમણવાર કર્યો તો સવારમાં. અને એનું ફર્નિચરની અહીંયા દુકાન છે. તો જો જયરાજ ફર્નિચર, કોઈ પણ જાતનું કાંઈ કામ હોય તો તમે જો વિડીયો પાઉસ કરજો. કાર્ડ છે આનું, નંબર એ આપ્યા છે. જુનાગઢ છે, ગમે આખા ઓલ ગુજરાતમાં એમનું ડિલિવરી થાય છે. એટલે તમારે જે ઓર્ડર હોય, ગમે એવડો ઓર્ડર હોય તો એ બેઠા છે, તમે ખાલી એક રિંગ કરજો.
અને હમણાં તમને કારખાનાનો જરીક વિડીયો બતાવું. અહીંયા અમે બેઠા છીએ ઓફિસમાં અને જયરા આ અમારા હિરેનભાઈનું જરાક જો હિરેનભાઈ તમારું એડ્રેસ આપી દો પાકું. મિત્રો મારું ગામ માણેકવાડા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. તમે કેશોદથી આવો એટલે જુનાગઢ બાજુ આવતા માલબાપાનું મંદિર આવે. માલબાપાના મંદિરની એક્ઝેક્ટ પાસે મારું કારખાનું છે. મારા કારખાનું નામ ધૈરાજ ફર્નિચર. એ મારું અહીંયા ફર્નિચરનું બધું કારખાનું છે. ક્યારે પણ કાંઈ પણ ફર્નિચરનો સમૂહ લગ્નના ઓર્ડર હોય, કોઈ રિટેલ હોય કે હોલસેલનું, મોટું ભાઈ અમારું હોલસેલનું છે. આગળ ભાઈ તમને બતાવજો કારખાનામાં લીધો એમાં જોઈ લેજો તમે તારે. અને કાંઈ પણ ફર્નિચરનો ઓર્ડર હોય તો મને સંપર્ક કરજો, નંબર બતાવી દેજો. અને કાંઈ પણ કામ હોય તો મને રિંગ કરજો, હું નંબર આપીશ તમને. અને આ જો આમાં પાઉસ કરીને તમે જોઈ લેજો નંબર. અને ઓર્ડર જેને દેવો હોય નંબર જો કોન્ટેક્ટ 2 નંબર આપ્યા છે, કોન્ટેક્ટ કરજો. ફાઇનલી મિત્રો જો હવે આપણે ચા પાણી પી લીધા અને હવે આપણે અહીંથી રજા લઈ અને આપણે એક ટીપાઈનો ઓર્ડર આપ્યો છે એટલે બધું કામ પડતું મૂકીને આપણું કામ એમને હાથમાં લીધું છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અને ના ના આપણા મિત્ર છે, ગમે ત્યારે આ રોડે નીકળો એટલે વિઝિટ લેજો એકવાર. હા હા ચાલો તો હિરેનભાઈ જય. આપણે પહોંચી ગયા છીએ કંકાણા. અમારે સંજયભાઈ મોરબીથી આવ્યા છે અને એમના ભાઈ છે અહીંયા અને ડોહીમાનો કેદુનો ભાવ હતો કે આ વખતે આવો એટલે હરિહર અહીં રાખજો. તો જો આપણે અહીંયા આજે હરિહર કરવાનું છે તો અહીંયા પહોંચી ગયા છીએ. હાલો હવે અંદર જઈને પાછા મળીએ આપણે. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે. કંકાણા જમવાનું હતું, એ માળીનો બહુ ભાવ હતો એટલે આપણે આ વખતે ત્યાં જમવાનું રાખ્યું હતું. જમી લીધું અને હવે આપણે જઈએ છીએ મેખડી, આપણે કરશન દાદાને ત્યાં. ત્યાં ચા પાણી પી નાખી પછી પાછા ત્યાંથી જઈશું આપણે માધવપુર. ચાલો તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ.
मैं तो दूसरा मैं तो दूसरा गंगा में यमुना सरस्वती रामदेव कमाए स्वामी करे
ફાઇનલી મિત્રો જો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને પ્રોગ્રામનો આપણે મસ્ત મજાનો કાર્યક્રમ કર્યો છે અને પાછા નીકળી ગયા છીએ કેશોદ બાજુ જવા. અને જો વાગ્યા છે તમને કઈ દેખાડી દઉં 3:30 જેવું ફીટ 3:30 થયા છે જો. અને નીકળી ગયા છીએ જો મેખડી બાજુ કેશોદ રોડે જોઈ લો. અને પ્રોગ્રામ આપ્યો છે આપણે 1 નંબર. અને હજી આપણે બ્લોગ અહીં પૂરો નથી કરવાનો. હજી માણેકવાડા એક આપણે ઓલા હિરેનભાઈને ત્યાં ગયા હતા એને મળવાનું છે અને બ્લોગમાં બન્યા રહેજો. તો જો મિત્રો આ અમારે હિરેનભાઈનો ભાવ જુઓ. અત્યારે વાગ્યા છે 4:30 અને આપણે એમને ફોન કર્યો એટલે પહેલી જ રીંગે ઉપાડી લીધી અને ચા લઈને આવ્યા. અને આપણે જો ટીપાઈનું તમને કીધું હતું ને, ટીપાઈ જો બની થઈ ગઈ છે 1 નંબર. બતાવો ભાઈ. મસ્ત નામ લખી દીધું છે જય હો સંતવાણી. અને જો સવારના 4:30 અમને થોડાક હેરાન કર્યા છે. હા મને આનંદ હા ના બસ જો આવો નવો સપોર્ટ અમારે હિરેનભાઈને તે કરતા રહેજો. અને હવે ચાલો ચા પાણી પીને પછી આપણે નીકળી આગળ. આપણે ચા પાણી પી લીધા છે અને નાસ્તો અમારે હિરેનભાઈ કહેતા હતા નાસ્તો એને કરાવવાની ઈચ્છા હતી, પણ નાસ્તાનું ગાંઠિયાનું બધું બંધ થઈ ગયું હતું. એટલે મને કે આપણે ચા પાણી અને થોડાક વેફર ને એવું બધું ખાધું, ચેવડો ને એવું. પણ એનો ભાવ છે ને વાલા, એ ભાવની વાત જ થાય એમ નથી. બહુ ગજબનો ભાવ છે. જો સવારમાં એમને જગાડ્યા ને તોય ઘરેથી ચા બનાવીને લાવ્યા અને પાછા નાસ્તો કરાવ્યો. અને ટીપાઈની વાત તમને કરતો હતો ને, એ ટીપાઈની મેં ખાલી વાત કરી કે મેં કીધું ટીપાઈ એક હિરેનભાઈ મારે જોઈ છે. આમ ટીપાઈ એને ફર્નિચરનું કામ છે એટલે મેં કીધું બતાવો, સારી લાગે એ લઈ લઈ. તો એમ નામ આપી દીધી અને મારી માટે 100 કામ પડતા મૂકી અને મારું સ્પેશિયલ ઓર્ડર આપણો બનાવ્યો. રાતે અમે પ્રોગ્રામમાં ગયા અને સવાર થયું હતા રેડી. એટલે હિરેનભાઈનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને આપણને પૈસાય નથી લીધા 1 રૂપિયો તે, કારણ કે એનો ભાવ જ એવો હતો કે નહીં 1 રૂપિયો નહીં, તમે લેતા જ આવી ગયા એમ કરીને ટીપાઈ આપી છે. એટલે એના ભાવને ખૂબ ખૂબ વંદન. અને આવો નવો ભાવ રાખજો અમારી ઉપર. કા મહારાજ? બરાબર છે. તો પછી તો બસ જો હવે હિરેનભાઈને પાછા અહીંયા ઉતારી ગયા. 2-5 કિલોમીટર આગળ આવ્યા હતા અમે નાસ્તો ને એવું કરવા. એટલે એમને 2 વ્હીલ લઈને અમે હેરાન ન કર્યા અને આમાં બેહાડી લીધા. જો એમને મૂકીને હવે પાછા જો નીકળી ગયા છીએ અમે હાઈવે ઉપર સીધા જેતપુર, બાબરા, ઢસા અને ભાવનગર. તો ચાલો બધાય મિત્રો હવે ફરી પાછો નવો એક વ્લોગ લઈને આવશું. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ જરૂરથી જણાવજો. તો ફરી પાછા નવા વ્લોગ સાથે મળશું. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ. અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, એ ભૂલતા નહીં.